નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, ધ્યાનથી સાંભળો। શું તમારા ઘરમાં વડીલો શિયાળામાં અચાનક થાક, ધબકારો કે કમજોરી અનુભવતા હોય છે? તો સાવચેત થઈ જાઓ, કારણ કે આ ઠંડી હવા કેટલાય લોકો માટે શાંત રીતે હૃદય પર હુમલો કરવાની તાકાત રાખે છે। શિયાળાને શરૂ થતાં જ આપણું મનગમતા ભજીયા, અડદિયા પાક, ચા અને ધુમ્મસથી ભરેલી સવાર તરફ દોડી જાય છે। પરંતુ આ સુંદર ઋતુ આપણા ઘરના વડીલો માટે, ખાસ કરીને જેમને હૃદયની સમસ્યા, બીપી કે શુગર છે, ખતરનાક સાબિત થઈ શકે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેમ જેમ પારો નીચે જાય છે તેમ હાર્ટ એટેક અને લકવાના કેસ અચાનક બમણા કેમ થઈ જાય છે? મિત્રો, આ માત્ર સંયોગ નથી, આ એક સાબિત થયેલી વૈજ્ઞાનિક હકીકત છે। ભારતમાં જ્યાં અતિશય ઠંડી પડે છે ત્યાં ડોક્ટરો સ્પષ્ટ કહે છે કે ભારે ઠંડીના દિવસોમાં હૃદય સંબંધિત ઇમરજન્સી 100% સુધી વધી જાય છે, અને આ વધારા પાછળ એક મોટો સંદેશ છુપાયેલો છે। આજે હું તમને 3 વૈજ્ઞાનિક કારણો સમજાવીશ કે શિયાળામાં હૃદય પર એટલો ભાર કેમ પડે છે, અને સાથે 5 એવા ભારતીય ખોરાક વિશે વાત કરીશ જે આપણે શિયાળામાં આરામદાયક ખાતા હોઈએ છીએ, પરંતુ જે હૃદય રોગના જોખમને ખતરનાક સ્તરે વધારી શકે છે। મિત્રો, જો તમે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે કુટુંબમાં હૃદયરોગનો ઇતિહાસ હોય તો આગામી થોડી મિનિટો તમારા કે તમારા ઘરના કોઈ વડીલના જીવન માટે અત્યંત મહત્વની બની શકે છે। આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં સ્વચ્છતાની એક અદ્ભુત વ્યાખ્યા આપવામાં આવી છે। સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ, અર્થાત જેના ત્રણેય દોષ સંતુલિત હોય, પાચન શક્તિ મજબૂત હોય, શરીરના ધાતુઓ અને મળની ક્રિયા યોગ્ય રીતે ચાલતી હોય, અને સાથે મન તથા ઇન્દ્રિયો પ્રસન્ન હોય, તે જ સાચા અર્થમાં સ્વસ્થ કહેવાય। પરંતુ શિયાળો આ આખું સંતુલન સરળતાથી બગાડી શકે છે। લખનૌ જેવા શહેરોની મોટી હોસ્પિટલના આંકડા બતાવે છે કે ભારે ઠંડીના દિવસોમાં લકવા અને હાર્ટ એટેકના રોજના કેસો બમણા થઈ ગયા છે। પરંતુ અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આવા ગંભીર હુમલાઓ સામનો કરનારા દર્દીઓમાં 50% લોકોને ખબર જ ન હતી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હતા। એટલે શિયાળો તમને નવી બીમારી આપતો નથી, પરંતુ જે બીમારી અંદરથી શાંત રીતે વધી રહી હોય છે તેને અચાનક બહાર ફાડી નાખે છે। માણસ દેખાવમાં સ્વસ્થ લાગે છે, પરંતુ શરીરની અંદર છુપાયેલી બીપી અને બ્લોકેજ જેવી સમસ્યાઓ શિયાળાની ઠંડીમાં ઝડપથી જોખમકારક બની જાય છે। શિયાળો એ એક કડક કસોટી જેવો છે જે તમારા શરીરની સહનશક્તિને તોડી નાખે છે। જ્યારે ઠંડી પડે છે ત્યારે તમારું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તે સમજવું જ બચાવની ચાવી છે। શું તમારા ઘરમાં પણ કોઈ વડીલ છે જેમનું બીપી શિયાળામાં અચાનક વધી જાય છે? તો કમેન્ટમાં જરૂર જણાવજો। હૃદય પર ઠંડીનો હુમલો મુખ્યત્વે 3 વૈજ્ઞાનિક કારણોસર થાય છે। પહેલું જોખમ છે આપણી નસોનું સંકોચાવું। જેવી ઠંડી હવા આપણા શરીરને અડે છે, શરીરની પહેલી પ્રતિક્રિયા હોય છે પોતાને ગરમ રાખવાની। આ કરવા માટે આપણી ચામડી અને ખાસ કરીને હાથ પગની લોહીની નળીઓ સાંકડી થઈ જાય છે। આપણા વડીલો પણ કહેતા કે શિયાળામાં માથા કાન બરાબર ઢાંકીને રાખવા। કેમ? કારણ કે તેઓ જાણતા હતા કે જો શરીરને ઠંડી લાગશે તો લોહી પર અસર પડશે અને દબાણ વધશે। હવે તમે જ વિચારો, એક પાણીની પાઇપ જો સાંકડી થઈ જાય તો તેમાં પાણી મોકલવા માટે પંપને કેટલી વધારે તાકાત લગાવવી પડે। બસ આવું જ આપણા હૃદય સાથે થાય છે। હૃદયને હવે એ સાંકડી થયેલી નળીઓ દ્વારા લોહી પંપ કરવા માટે ખૂબ જ વધારે બળ લગાવવું પડે છે। આનું સીધું પરિણામ એ આવે છે કે બ્લડ પ્રેશરમાં એકદમ ઉછાળો આવે છે અને હૃદયના ધબકારા વધી જાય છે। અને જો ભગવાન ન કરે તમારી નળીઓમાં પહેલેથી જ પ્લેક જમા થયેલો હોય, પ્લેક એટલે કે આપણી નસોમાં જામેલો પીળો ચીકણો કચરો, જે ખરાબ તેલ અને ચરબી ખાવાથી બને છે, તો આ વધેલું દબાણ એ કચરાના પોપડાને તોડીને અલગ કરી શકે છે। આ તૂટેલો કચરો લોહીનો ગઠ્ઠો બનાવે છે, અને બસ આ જ હૃદયરોગના હુમલાની શરૂઆત છે। બીજું જોખમ છે લોહીની ચિકાશ વધવી, એટલે કે લોહીનું ઘટ્ટ થવું। ઠંડીની બીજી ઘાતક અસર આપણા લોહીની પ્રકૃતિ પર પડે છે। જેમ ઠંડીમાં શુદ્ધ ઘી કે સારું તેલ પણ જામી જાય, બસ એવું જ કંઈક આપણા લોહી સાથે પણ થવા લાગે છે। સંશોધન બતાવે છે કે ઠંડુ વાતાવરણ લોહીને વધુ ઘટ્ટ અને ચીકણું બનાવે છે। હવે વિચારો, એક તો નળીઓ સાંકડી થઈ ગઈ હોય છે અને ઉપરથી લોહી પણ ઘટ્ટ થઈ ગયું છે। ઘટ્ટ લોહી ધીમે વહે છે,
જેનાથી લોહીના ગઠ્ઠા જામી જવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. સાંકડી નળીમાં ઘટ્ટ લોહી આ સ્થિતિ હુમલો કે લકવા લાવવા માટે પૂરતું છે. ત્રીજો જોખમ છે તણાવ વધારતા રસાયણો, જેને સ્ટ્રેસ હોર્મોન્સ કહેવાય છે. જ્યારે શરીર ઠંડીના સંપર્કમાં આવે છે ત્યારે આપણું શરીર આ તણાવ વધારતા રસાયણો છોડે છે. આ શરીરની લડો યા ભાગો પ્રતિક્રિયાને સક્રિય કરે છે. આ એ જ પ્રતિક્રિયા છે જ્યારે આપણે કોઈ ખતરો દેખાય ત્યારે આપણું શરીર યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે ખૂબ જ ઠંડીમાં તમારું હૃદય વધુ જોરથી ધબકતું હોય? આ એ જ પ્રતિક્રિયા છે. આ તણાવના હોર્મોન્સ પોતે જ નળીઓને વધુ સંકોચે છે, જેનાથી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા હજુ વધુ વધી જાય છે. આ એક એવું ચક્ર છે જે હૃદય પર બહારની ઠંડીની સાથે સાથે આંતરિક તણાવોનો બેવડો ભાર નાખે છે. શિયાળામાં હૃદય માટે જોખમ માત્ર તાપમાન નથી, તે છે ચેપ. શિયાળામાં શરદી, ઉધરસ, ફ્લૂ અને ન્યુમોનિયા જેવા શ્વાસના ચેપનો પ્રકોપ વધી જાય છે. આપણા વડીલો પણ કહેતા કે શરદીને ક્યારેય સાધારણ ન ગણવી. આધુનિક વિજ્ઞાન કહે છે કે શ્વાસનો ગંભીર ચેપ ટૂંકા ગાળામાં હૃદયરોગના હુમલાનું જોખમ ખૂબ જ વધારી દે છે. કેમ? કારણ કે આ ચેપ શરીરમાં તીવ્ર આંતરિક સોજો પેદા કરે છે. આ એ સોજો છે જે આપણને બહારથી દેખાતો નથી, પરંતુ શરીરની અંદર ચાલી રહેલી લડાઈને કારણે આપણી નસોને નબળી પાડે છે. આ આંતરિક સોજો પહેલી નસોમાં જામેલા કચરાના પોપડાને અસ્થિર કરી દે છે અને લોહીના ગઠ્ઠા બનાવવાની પ્રક્રિયાને તેજ કરી દે છે. એટલા માટે ફ્લૂની રસી લેવી એ માત્ર ફેફસાની નહીં, પરંતુ તમારા હૃદયની સુરક્ષાનું પણ એક મહત્વપૂર્ણ કવચ છે. તે હૃદય સંબંધિત ઘટનાઓના જોખમને 36% સુધી ઘટાડી શકે છે. શિયાળામાં થતી સૌથી મોટી ભૂલ છે લક્ષણોને અવગણવા. શરીરમાં ફ્લૂ કે શરદીના લક્ષણો ઘણીવાર હૃદયના હુમલાના ચેતવણી સંકેતો જેવા જ હોય છે. તમે વિચારી શકો છો કે તમને શરદી લાગી છે, પરંતુ તે તમારા હૃદયની કટોકટીની સ્થિતિ હોઈ શકે છે. ક્યાં અસામાન્ય લક્ષણોને અવગણવા નહીં, તે બરાબર સમજી લો. પહેલું, ઠંડો પરસેવો. તાવવાળા ગરમ પરસેવા કરતાં ઉલટું અચાનક અને ખૂબ જ વધારે ઠંડો પરસેવો વળવો તે હૃદયના હુમલાનો એક મહત્વપૂર્ણ શરૂઆતનો સંકેત હોઈ શકે છે. બીજું, અસામાન્ય થાક. કોઈ પણ મહેનત કર્યા વગર અચાનક અને અત્યંત કમજોરી કે થાકનો અનુભવ થવો. ત્રીજું, દુખાવાનું ખોટું સ્થાન. છાતીને બદલે તમારા જડબામાં, ગળામાં, પીઠમાં કે એક અથવા તો બે હાથમાં દુખાવો, ખાલી ચડી જવી કે જણજણાહટી થવી. ઘણીવાર લોકોને લાગે છે કે ગેસ થયો છે એટલે પીઠ કે જડબું દુખે છે, પરંતુ તે હકીકતમાં હૃદયની ચીસ હોઈ શકે છે. જો છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને તીવ્ર પરસેવો અચાનક અને એક સાથે થાય તો તેને ફ્લૂ ન સમજતા તાત્કાલિક ડોક્ટરોની મદદ લેજો. શું તમારા પરિવારમાં કોઈને ક્યારેય છાતી સિવાય અન્ય જગ્યાએ આવા દુખાવાનો અનુભવ થયો છે? આ જાણકારી ખૂબ જ કિંમતી છે, તેને અવગણશો નહીં. હવે વાત કરીએ એ 5 ખોરાકની જે શિયાળામાં ટાળવા જોઈએ. શિયાળામાં શરીર સ્વાભાવિક રીતે જ ગરમ અને સમૃદ્ધ એટલે કે ભારે ખોરાકની માંગ કરે છે. આપણને ગરમા ગરમ ભજીયા, ગોળ પાપડી કે તળેલા નાસ્તા ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ મિત્રો, આ જ એ ખોરાક છે જે ઠંડીથી તણાવમાં આવેલા હૃદયને હજુ વધારે નુકસાન પહોંચાડે છે. ઠંડીને કારણે બ્લડ પ્રેશર પહેલેથી જ વધેલું છે. આ 5 વસ્તુઓનું વધારે સેવન તેને ખતરનાક સ્તર સુધી લઈ જઈ શકે છે. એક, અત્યંત સોડિયમવાળા ખોરાક. સોડિયમ એટલે કે મીઠું, જેમ કે તળેલા પાપડ, ભારે મસાલાવાળા અથાણા કે બજારના નમકીન અને નાસ્તા. જોખમ શું છે? સોડિયમ બ્લડ પ્રેશરને વધારે છે, જે પહેલાથી જ સંકોચાયેલી નળીઓ પર હજી વધારે તણાવ નાખે છે. નંબર 2, ઊંડા તળેલા અને ટ્રાન્સફેટ વાળા ખોરાક. ટ્રાન્સફેટ એટલે એવું ખરાબ તેલ જે નસોમાં જઈને સીધું જ જામી જાય છે, જેમ કે ગરમા ગરમ સમોસા, પકોડા, ભજીયા અને ગાંઠિયા. જોખમ શું? આ વસ્તુઓ ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે, જેનાથી નળીઓમાં કચરો જમા થવાની ક્રિયા તેજ બને છે. 3, સાદી ખાંડ અને અત્યંત મીઠી મીઠાઈઓ જેવી કે ચાસણીમાં ડુબાડેલી જલેબી, ગુલાબજાંબુ કે ખૂબ વધારે ખાંડવાળી મીઠાઈઓ. જોખમ છે વધારે પડતી ખાંડ લોહીમાં શુગરને ઝડપથી વધારે છે, જેનાથી ડાયાબિટીસને જોખમ વધે છે, જે હૃદય રોગનું મુખ્ય કારણ છે. 4, ગળ્યા પીણા જેવા કે ઠંડા પીણા, ડબ્બાબંધ જ્યુસ કે ખૂબ ગળી લસ્સી અથવા ચા. શું તમે પણ શિયાળામાં ખૂબ ગળી ચા પીવો છો? જોખમ: આ ખાલી કેલરી સીધી જ મેદસ્વીતા વધારે છે, જે હૃદયના જોખમને વધારે છે. 5, અત્યંત ચરબીયુક્ત
લાલ લાલ માંસ અને મલાઈદાર શાક જેમ કે હાઈ ફેટવાળા લાલ માંસના ટુકડા કે પછી હોટલોમાં મળે છે તેવી ખૂબ જ વધારે ક્રીમ અને માખણથી બનેલી સમૃદ્ધ ગ્રેવી. જોખમ: આમાં સંતૃપ્ત ચરબી એટલે કે જામી જતી ચરબી વધુ હોય છે. આવો ભારે ખોરાક ખાવાથી પાચન તંત્ર પર વધારાનો ભાર પડે છે, જે ઠંડીથી તણાવમાં આવેલું હૃદય પર હજી વધારે દબાણ નાખે છે. આનો ઉકેલ છે સરળ: મીઠાને બદલે લીંબુ અને મસાલાનો ઉપયોગ કરો. તળવાને બદલે શેકવાનું રાખો અને ગળપણ માટે કુદરતી ફળો કે ખજૂર જેવા ઓછા ગળ્યા પદાર્થો પસંદ કરો. તો સારો ખોરાક કયો? આપણા વડીલો જે ખાતા એ જ ગરમા ગરમ મગની દાળની ખીચડી, શુદ્ધ ઘી નાખેલો બાજરાનો રોટલો અને રીંગણનો ઓળો, તાજા શાકભાજીનું ગરમ સૂપ. આ બધું શરીરને ગરમી પણ આપે છે અને નસોને નુકસાન પણ નથી કરતું. હવે જ્યારે તમે જોખમોને સમજો છો તો આ સમય છે સક્રિય સુરક્ષા ઉપાયો અપનાવવાનો. આ જ સાચા ઉપચારો છે. એક, પોતાને ગરમ રાખો. અનેક સ્તરોવાળા કપડાં પહેરો. આ સૌથી સરળ પણ સૌથી શક્તિશાળી પગલું છે. આપણા પૂર્વજો હંમેશા માથું, કાન અને છાતીને બરાબર ઢાંકીને રાખતા. આનું વૈજ્ઞાનિક કારણ એ જ છે કે શરીરની ગરમી અહીંથી જ સૌથી વધુ બહાર જાય છે. કાન ઢાંકવાથી ઠંડો પવન સીધો મગજ સુધી નથી પહોંચતો. ટોપી, મોજા, સ્કાર્ફ અને હાથ મોજા જરૂર પહેરો. એક જાડા કપડાને બદલે 2-3 પાતળા કપડાં પહેરવાથી શરીરની ગરમી જળવાઈ રહે છે અને તે સીધું જ પેલી નળીઓના સંકોચાવાની ક્રિયાને રોકે છે, જે બ્લડ પ્રેશરને વધારે છે. 2, અચાનક ફેરફારથી બચો. ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ ઠંડા પાણીથી નહાવાની કે તરત જ બહાર ઠંડીમાં ચાલવા જવાની આદત હોય છે. શિયાળામાં આદત જીવલેણ બની શકે છે. અચાનક ગરમ ઓરડામાંથી ઠંડી હવામાં બહાર ન નીકળો. તાપમાનમાં તીવ્ર ફેરફાર હૃદય પ્રણાલીને ગંભીર આંચકો આપી શકે છે. 3, બીપીની દેખરેખ રાખો અને પ્રવૃત્તિને અનુકૂળ બનાવો. ઘરમાં એક બીપી માપવાનું સાદું મશીન વસાવી લો. જો તમને હાઈ બ્લડ પ્રેશર છે તો શિયાળામાં દર 2-3 દિવસે સવારે ઉઠીને બીપી માપવાની આદત પાડો. નિયમિત કસરત જરૂરી છે, પરંતુ અત્યંત ઠંડીમાં ખૂબ જ ભારે શ્રમ કે કસરત કરવાનું ટાળો. ઠંડા દિવસોમાં ઘરની અંદર યોગ, સ્ટ્રેચિંગ કે ઘરમાં ચાલવું તે વધુ સારો વિકલ્પ છે. 4, તણાવ અને પાણીનું સંચાલન. શિયાળામાં તણાવ વધી શકે છે. ધ્યાન રાખો: ઊંડા શ્વાસ લેવાની કસરત કે સંગીતથી તણાવને કાબૂમાં રાખો, કારણ કે તણાવના હોર્મોન્સ હૃદય પર વધારાનો ભાર નાખે છે. અને સૌથી મહત્વની વાત, શરીરને હંમેશા હાઇડ્રેટેડ રાખો. શિયાળામાં તરસ ઓછી લાગે છે એટલે પાણી પીવાનું આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ, પરંતુ એ જ સૌથી મોટું જોખમ છે, કારણ કે શિયાળામાં પાણીની ઉણપ થતાં લોહી વધુ ઘટું અને ચીકણું બની જાય છે. તેથી યાદ રાખજો, દિવસમાં ઓછામાં ઓછું 7થી 8 ગ્લાસ હૂંફાળું પાણી, સૂંઠનું પાણી અથવા તો હર્બલ ચા લેતા રહો. આ ટેવ લોહીની ચિકાશને સામાન્ય રાખે છે અને ઘટ્ટો બનાવવાનો ખતરો ઘણો ઘટાડી શકે છે. 5મી અને અત્યંત ઉપયોગી સલાહ: નિયમિત તપાસ અને રસીકરણ. શિયાળો શરૂ થાય પહેલા જ તમારા ડોક્ટર સાથે બેઠકો કરીને તમારી દવાઓ, બીપી, શુગર અને જીવનશૈલીની પરિસ્થિતિની ચકાસણી કરાવો. અને હા, ફ્લૂની રસી જરૂર લેવું, કારણ કે શિયાળામાં લગતા ચેપો હૃદય પર વધારાનો ભાર મૂકે છે અને ગંભીર હૃદય સંબંધિત ઘટનાઓનું જોખમ વધારી શકે છે. મિત્રો, શિયાળો હૃદય માટે ચોક્કસપણે એક પડકાર છે, પરંતુ આ પડકારને જીતવું સંપૂર્ણપણે શક્ય છે, કારણ કે સમસ્યા કુદરતી છે, પરંતુ તેનો ઉકેલ વૈજ્ઞાનિક અને આપણા હાથમાં છે. હૃદયનું રક્ષણ કરવા માટે આપણે નિષ્ક્રિય નહીં, સક્રિય જીવનશૈલી અપનાવવી જરૂરી છે. યાદ રાખો, ગરમ રહો, તમારા બ્લડ પ્રેશરને નિયમિત ચકાસતા રહો અને ખાસ કરીને તે 5 ખતરનાક ખોરાક: વધારે મીઠું, વધારે તળેલું ખાવાનું અને વધારાની ખાંડ, આ ત્રણેયને મર્યાદામાં જ રાખો. આ વિડીયોમાં જણાવેલી બધી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. દરેકનું શરીર અલગ અલગ રીતે પ્રતિસાદ આપે છે. તેથી જો તમને પહેલેથી કોઈ ગંભીર તકલીફ હોય અથવા તો તમે દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપાય શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લેજો. અને હા, જો તમે અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિને ઠંડો પરસેવો, છાતીમાં દબાણ, જડબામાં દુખાવો કે અચાનક થાક અનુભવાય તો તેને સામાન્ય શરદી માનીને અવગણશો નહીં. તરત જ ડોક્ટરની સંપર્ક કરો. સક્રિય રહો, સતર્ક રહો અને આ ઠંડીની ઋતુમાં તમારા હૃદયને સુરક્ષિત રાખો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો
તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.